મારા મોટા ભાઈ બળદેવનો વિચાર છે જુદી પેરો, મારી સુભદ્રા પરણાવી છે દુર્યોધનને ઘેરો. તમારા ઘર પર ચીતડું મારું માટે હરણ કરી જાઓ, અમે અહીંથી ગયા પછી તમે અશોક બાગમાં આવો. તે બાગમાં વૃક્ષ છે પીપળાનું, ત્યાં તમારું આસન, અગ્નિનો કુંડ બનાવીને ભભૂત ભરીશ પાવનનો. ભભૂતિ હું મૂકીશ મંત્રીને, તેથી નામના થશે, જેને નાખશો તેના મનમાં અને તનના દુખડા જશે. નિર્ધનને ધન પ્રાપ્ત થવાનું, વંજાને પુત્રને આશો, રોગિયાના બધા રોગ મટશે, ગણશે અવિનાશો. મમ બંધુને પુત્ર જ નથી, તેથી છે આશા ભેરો, તમને ચરણે લાગીને તેડશે એમને ઘેરો. તે વેળા તમે માગી લેજો, સેવામાં કુંવારી કાયો, એટલે સોંપશે ભગીની મારી ભભૂતિએ વસ્તાયો. લાગ જોઈ તેનું હરણ કરજો, સત્ય વધુ ગોપાળ, બળદેવની બીકના ધરશો મનમાં, નહીં થાય વાંકો વાળ. અર્જુનજી કહેવાયું મહારાજા, પક્ષ અમારે જો જાતે, આજે બાગમાં બેઠક કરજો, હું આવી બેસીશ રાત્રે. એટલે પ્રભુ વિદાય થયા, કરી લીધી બધી પહેરો, મેળામાં સૌ આવ્યા હતા તે ગયા પોતાને ઘેરો. અંતર્યામી બાગમાં ગયા, પીપળા નીચે વિવેક, જોગીને બેસવાઓથી કીધી, કુંડ બનાવ્યો એક. ભગવાને ભરી ભભૂતિ તેમાં, માત્રા મંત્રે મોહનનો, પછી પોતે ઘેર જઈને સુતા જગદીશ જગ જીવનનો. એવામાં પોરાત્ર વીતી, અર્જુન આવ્યો ત્યાંયો, પીપળા નીચે જઈને બેઠો, અશોક બાગની માર્યો. એ બાગમાં એક માળી રહે છે, નથી એના લોચનનો, વાણું વાયુ તો બાગમાં આવ્યો, એ માળી નો તમનો. તેણે દીઠા તપસી યોગી, જઈને પડ્યો પાયો, ભભૂતિ નાખી અર્જુનજીએ, તો એને મોહ થયો. પછી પોતાના અંધ પિતાને લાવી લગાડ્યો પાયો, તે યોગીને ભભૂતિ નાખી, તેને જોગીએ ભભૂતિ નાખી, તો નેત્રે દેખાયો. અંધમાળી કે ઓરે દીકરા, આંખે દેખાયું મને, યોગીશ્વર છે ઈશ્વર જેવા, આજ મેં દીઠા તને. જોજે જોગીને જવા ન દેતો, નગર વિશે હું જાઉં, દેખતો થયો તે મુજ માને, સમાચાર કહી આવું. વલા એમ કહી માળી ગયો, દ્વારિકા કેરી માય, લોકને કેતો ચાલ્યો, સાચું ભાષ્યું ત્યાંય સિયાવર. રામચંદ્ર ભગવાન કી જય, સૂર્ય નારાયણ ભગવાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. કડવું 149. વૈશંપાએ યંત્ર બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું, આદ્ય પર્વ મહિમાય. આખા ગામમાં વાર્તા ચાલી, દુખિયાને ઉમંગ થયો, મારી પોતાની પ્રેમદાને બાગમાં તેડી ગયો. તૌ ગામમાંથી દુખિયા લોકો ચાલ્યા અપરંપાર, આવ્યા સૌજન બાગમાં કરે યોગીને નમસ્કારો. બેરા બોબડા રાટા તૂટા લૂલા લંગડા જેહ, આંધળા ફૂંડા ખોળે ભરેલા ક્ષયવાળા વરિતેહ. સને પાતિયા પક્ષ ગાતિયા મુરસી મુજરાવાળા, કાળા કટ્ટા કુબડા પત્યા ગાંડા કતરુબા કાળા. રોગ્યા દોગ્યા દુખ્યા પાણી આવી પડે પાયો, યોગી સૌને નાખે ભભૂતિ રોગ નિવારણ થયો. તેને તે વેળા વ્યાધિ નાશે થાય છે સુખ અનુપ, સર્વ લોકોને શ્રદ્ધા બેઠી યોગી તો વૈકુંઠ ભૂપ. મહિમા ચાલ્યો દ્વારકામાં, મોહે યોગી પર પડ્યા, બૈરા છોકરા ખાવા પીવાનું લઈ બાગમાં પડ્યા. ત્યારે હું શું ખાવું અનેક આવી વસ્યા, નિર્ધન પ્રાણી ધન્ય સાય, કઈ જીવ પુત્ર ન રસ્યા.
આખી દ્વારિકા થઈ ગઈ ખાલી, ઉજ્જળ નગર દેખાયો, એવે સમય રાજસભામાં યોગી તણી વાત થાયો. બળદેવ કે ઉજ્જળ જેવું નગર દિશે છે કેમ, એવું સાંભળીએ કયા દક બોલ્યો સભામાં એમ. આવ્યો છે કોઈ અદ્ભુત યોગી, જાણે છે સાધન યોગ, સૌ પ્રાણીને ભભૂતિ નાખી ટાળ્યા સર્વના રોગ. નિર્ધનને કરી ધનની પ્રાપ્તિ, વંજન પુત્રની આશા, મનોકામના કરે સૌની પૂરી, પોતે રહે છે નિરાશા. સૌ દુખિયાના દુઃખ નિવાર્યા, ઉપડી ગયું બધું ગામ, બાળ બચ્ચા સર્વ લઈને લોકો ત્યાં જઈને કર્યો વિશ્રામ. બળદેવજીનું મન લલચાયું, વધે મારું ઘર સૂત્ર, એવા યોગીની સેવા કરું તો મુજને આપે પુત્ર. એવું વિચારી બળદેવ બોલ્યો સાંભળો કૃષ્ણજી વાત, ચાલો યોગીને લાવીએ તેડી, ઓરે મારા બાત. એવું સાંભળ્યો બોલ્યો ઓ ભાઈ એ વ્યસધારી, ધૂતવા માટે ઢોંગ કરેલો પ્રપંચીને વિકારી. હોય યોગી યોગાભ્યાસી, તો કરે વન વિશ્રામો, કરે કલ્યાણ પોતાના જીવનું, અહીં આવવાનું શું કામ. સહદેવને માઠું લાગ્યું દુશ્મન સરખો ભાઈ, મારો વંશ વધે તે માટે કૃષ્ણ કરે અદેખાઈ. પ્રભુ પ્રત્યે કહ્યું બળદેવે, મનમાં પડ્યો મન ડાગો, તમોને એવું કે વંશ વધે તો રાજમાં માગે ભાગ. કૃષ્ણ કે ભાઈ એમનો કેશો, હું સામે દ્રેશ લાવું, જો તમારો વંશ રહેતો હોય તો ચાલો હું તેડવા આવું. એમ કહીને કૃષ્ણજી ઉઠ્યા મોટા બળદેવ, પંચાળ જાદવ સર્વે લઈને બાગમાં આવ્યા એવો. યોગેશ્વરના દર્શન કીધા, બળદેવે કહ્યું એમ, કૃષ્ણ વીરા તમ કહો યોગીને, મુજથી તો કહેવાય કેમ. એટલે યોગીની પાસે ગયા, જોડ્યા પ્રભુએ હાથ, પ્રેમ ધરી પૂછવા લાગ્યા પોતે દીનાનાથ. ઓ મહારાજા રાજાધિરાજા, છો પરમેશ્વર જેવા, અમારા મોટા ભાઈને કરવી છે તમારી સેવા. માટે જો ગામમાં પધારો તો મોટી કૃપાયો, અમે ગામના રાજા છીએ સીધો છો આજ્ઞાયો. એવી રીતે નમીને પૂછ્યું શ્રી ઘનશ્યામ, અર્જુન કે હમ તો ત્યાગી ક્યાં કરના ઘર ગામ. કૃષ્ણ કે સેવા માટે તમોને તેડી જઈએ, અર્જુન કે સેવામાં તો કુંવારિકા એક થઈએ. એવું સાંભળી કૃષ્ણજી ઉઠ્યા, ગયા બળદેવની પાસો, ઓ ભાઈ કુંવારિકા માગે છે એવું વધ્યા અવિનાશો. બળદેવજી કે કબૂલ કરો વાત બતાવું વગની, યોગની સેવામાં સોંપશું સુભદ્રા આપણી ભગીની. પ્રભુ કહે તે નહીં ફાવે, કરી લો મનમાં ક્યાસ, કુળમાં લાંછન લાગી બેસે મુંડિયાનો સો વિશ્વાસો. બળદેવ કહે બોલો વિચારી ત્યાગીને સમજો કેવા, સાક્ષાત ઈશ્વર રૂપ સમજો નહીં સર્વે તમ જેવા. પ્રભુ કહે ભાઈ ખુશી તમારી, કહી લાગ્યા યોગીને પાયો, ચાલો મહારાજા નગર વિશે અંબેન કરશે સેવાયો. અર્જુનજી તો ઊભા થયા, ભભૂતિ જોડીમાં લીધી, બાકીની કુંડમાં રહી તે વ્યર્થ પ્રભુએ કીધી. ભોગી ઉઠ્યા તવ સૌ લોક ઉઠ્યા, બાગમાં રેવા વાળા, ચાલો રે ઘેર ગંગા પધારે ઉપાડ્યા ઉચાળા. વાતે ને ગાતે લીધા યોગીને સૌ પ્રાણીને પ્રેમ વ્યાપ્યો, એકાંત મુકામ યોગી માટે બળદેવજી આપ્યો. સિંહાસન ઉપર પધરાવ્યા યોગી જય જય શબ્દ થાયો, શેષે સુભદ્રાને લાવીને પાડી યોગીને પાયો. ત્યાર પછી ભભૂતિ કાઢી નાખી અર્જુન ભૂપ, એટલે સુભદ્રા યોગીને દેખી થઈ ગઈ તદરૂપ. બળદેવ કે બેન મારી રહેવું તમારે અહીં,
એક ઘડી અળગા ન થાવું સદાય સેવામાં. સુભદ્રા કહે વારું વીરા, પછી કહે ઓ ગિરાય, સવારમાં સવા પોર સુધી આવે જેની ઈચ્છાયો. પછી પાછલે પોર દાડે આવવું હોય તે આવે, આખો દાડો મારી પાસે સહું રે તે નહીં ફાવે. સૌ પ્રાણીને કેજો વીરા, સુણીને બળદેવ જાય, હળદારીની નારી રેવંતી આવીને પડ્યા પાયો. યોગીએ તેને ભસ્મ છાંટી, જળ છાંટ્યું બોળી દર્ભ, ઈશ્વરી ચમત્કારને લીધે રહ્યો રેવંતીને ગર્ભ. તેથી મહિમા વિશેષ બધ્યો, બળદેવ ગયા બહુ મોહી, સ્વર્ગ મૃત્યુને પાતાળ વિશ્યાવા નહીં કોઈ. ગામમાં કોઈ પ્રાણીએ નિયમ કીધા એવા, અન્ન જળ મુખમાં મૂકવું ક્યારે, કરીને યોગીની સેવા. કઈ જણ જળ લઈ દર્શન કરી, મને મહિમા સુખ, કઈ ઉઠે પરોઢ્યા કોમીચી, જુએ જોગીનું મુખ. તે પછી જુએ મુખ બીજાનું, એવે બધી માન્યતાય, સુભદ્રા હરિની સેવામાં મોહતી ઉભરાયો. એવામાં એક દિન મધ્યાહે આવ્યા સુંદર શ્યામ, એકાંત બોલાવી સુભદ્રાને પૂછી બીના તમામ. ઓ બેની એ યોગી કેવા, ખરું હૃદય સુતારું, સુભદ્રા કે યોગીની સાથે પરણવાનું મન મારું. પ્રભુ કહે બેન એવું ન બોલો, જો જાણે બળદેવ, તો તમારી ને મારી ભૂલાવે, વાતો કર્યાની ટેવો. એમ મન જોઈ સુભદ્રાનું પછી ગયા યોગી પાસ, હવે સુભદ્રાનું હરણ કરો એમ કહ્યું અવિનાશ. આવતીકાલે એકાદશી છે, ગોમતીએ સૌના જાશે, બળદેવ બળિયા તેડવા માટે આવશે તમારી પાસે. તો નાવા જવાની ના કેજો, કરી આવશે સંસ્થાન, પછી તમે કેજો નાવા જવું છે થતે ખરે મધ્યાહન. તે વેળા ત્યાં નહીં હોય કોઈ, હરણ કરી લઈ જાજો. અર્જુન કહે પકડાઈએ તો અમારી વારે ધાજો. પ્રભુ કહે ચિંતા ન કરશો, કહી ઉઠ્યા વિનાશી. સુભદ્રા કંઈ કામ કરતી હતી, પ્રભુ ગયા તેની પાસે. કૃષ્ણ કહ્યો ભાગીની મારી, જો કાલે જાવનાવા, તો મારો રથ મંગાવી જાજે, જોગીને બેસાડી માયો વલણ. મોટો રથ મંગાવજે, જજે કરવા સ્નાન. વદે વલ્લભ એવું કહી ગયા, ત્યાંથી ગયા ભગવાન સિયાવર, રામચંદ્ર ભગવાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય, બોલો ગોમતી ઘાટ કી જય. કડવું દોષ 150. વૈશંપાએ એની ફેર બોલ્યા, સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું આદ્ય પર મહિમાય. સૌને સમજાવી સાંભળો ગયા, વીત્યો દસમનો દિન, એકાદશીને પ્રભાતે આવ્યા બળદેવ યોગી ભુવન. ઓ મહારાજા રાજાધિરાજા વિશ્વપતિ ભગવાન, આજે એકાદશીએ ગોમતીમાં કરવા જઈએ સ્નાન. નાહીને આવતા રે સુવેલા, સેવક સંત સમોડા. અર્જુનજી કે હમ વિન નહીં આવે, ક્યાં નાણા ક્યાં ધોણા. બળદેવજી કે ઈચ્છા તમારી, કહી કરવા ગયા સ્નાન. નગર તણું લોક નાઈને આવ્યું, કીધું અતિ પુણ્યદાન. યોગીનું દર્શન પૂજન કરીને ગયા સૌને ઘેર, એવે મધ્યાહન થવા આવ્યા, બોલ્યા યોગી સુખભેર. સુભદ્રા નામે પૂજાના હે, તો સુભદ્રા ચાલી, ઓ ભાઈ યોગીને નાવા જવું છે, બળદેવને લાવી જાવી. બળદેવા યોગીની પાસે ઉભા નમી પાય, અર્જુન કહે ગોમતીજી મેં નાને કી હોય ઈચ્છાયો. બળદેવ કહે બેની મારી, ઉઠો તત્પર થાવો, રથ જોડી આપું તેમાં બેસાડી, નાવાને લઈ જાવો. સુભદ્રા કહે મોટા બંધુ, કઈ હું તો તત્પર થાવું, કૃષ્ણનો મોટો રથ મંગાવો, તો નાવા લઈ જાઉં. બળદેવજીએ મોકલ્યા યોધ્યા, ગયા પ્રભુને દ્વાર.
બળદેવજી રથ મંગાવે છે ઓરે જુગડા ધારો. જોગીજીને સુભદ્રાને જાવું ગોમતી ઘાટે, તો વ્રત સુભદ્રાએ માંગ્યો નાવા જવા માટે. એટલે બોલ્યા અંતર્યામી બળદેવની ગઈ ગતિ, મોકલો બીજો રથ આપીને આ રથ આપવાનો નથી. સાંભળી યાદવ પાછા વળ્યા, તો શું કર્યું ઘનશ્યામ, મૂક્યો પોતાના હરણિયા રથમાં લગ્નનો સામાન તમામ. ચૂડો પાનેતર કન્યા ચૂડી, મીંડણ નાલા છડી, યાદવ કંચુકી કન્યા મોડ્યો કંકળ કંકુ પડી. જે જોઈએ તે ભંડારિયામાં ભર્યું શ્રી ગોપાળે, એ રીતે રથ તૈયાર કરીને બેઠા દીન દયાળ. બળદેવ પાસે પાછા ગયેલા યાદવ બધા જેહ, કહ્યું કે પ્રભુએ નવ આપ્યો માગ્યો હતો રથ તેહ. એવું સાંભળી હળદર ચાલ્યા ક્રોધ ભરેલા એમ, જઈને કહ્યું જગત જીવનને રથનો આપ્યો કેમ. 10-20 યાદવ પાસે ઉભેલા વાતની ચર્ચા ચાલી, પ્રભુ કહ્યો મોટા બંધુ આ મોતી કોણે આલી. આ રથમાં હરણીઓ છે વિચાર અંતકરણ, 16 સહસ્ત્રો 108નું આમાં કરેલું હરણ. એવો રથ ઉપાધિ વાળો બેસે જોગીને બેનો, એમની વૃત્તિ ફરી જોઈને થાય માયા વિશેનો. બળદેવજી કે બોલ વિચારી, જોગી તો દેવાદી દેવા, તારા નેત્રમાં વિકાર છે તે દેખે સૌ તારા જેવા. જેવા પોતે તેવા બીજા જાણે સર્વે પ્રાણી, પોતાની ગત સૌમાં સમજે એ જ મોટી એ ધાણી. વ્યવહાર વૃત્તિ મનમાં હોય તો સિદ્ધ તજે સંસાર, વચન સિદ્ધ થાય ત્યાંથી વિચારો વિશ્વાધાર. પોતાના આત્માનું કલ્યાણ કરવા વ્યવહાર કીધો ત્યાગ, 10 ઇન્દ્રિય બંધ કરેલી મનમાં ધરી વૈરાગ્ય. એટલે બોલ્યો અંતર્યામી સાંભળો બળદેવ બોધ, જાન દઈને ન્યાયમાં સમજો તમે ને યાદવ યુદ્ધ. યોગી હશે સી જાતિ, કા ઊંચ કે કા નીચ, નીચ હોય ને નમીએ તો તે પણ પાપનો કીચ. નીચની સેવા ઊંચ કરે તો નીચ યોની ઊંચ જાય, પાંતાજલિ ઋષિએ કહ્યું પોતાના શાસ્ત્રની માય. કદી કહેશો કે જાતનો જોતા યોગી વેસને નમીએ, જાત ભાત કાંઈ ન જોવી તો ઈશ્વરને ગમીએ. પ્રભુ કહે બધું બોલવા બેઠા પોતાનો કુળધર્મ, એકાકાર બધું થવા માંડ્યું ક્યાં રહ્યો છે વિશ્વાશ્રમ ધર્મ. વ્યવહાર તજે તે નહીં ત્યાગી, અનીતિ તજે તે ત્યાગી. વ્યવહારમાં હે મનનો વૈરાગ, મનનો વૈરાગ રાખે તે વૈરાગી. અસત્યમાંથી શાંત પડેલો તે જનને સંત જાણો, ઓગાઈ અભ્યાસ કરે તે યોગી નાઠાને સિદ્ધ પરણાવો. યોગીના યોગી મહાદેવજી છે તે પણ રાખે છે નારી, પુત્ર પરિવાર રિદ્ધિ સિદ્ધિ એવા શિવ સંસારી. પણ યોગ સાધનાથી યોગી છે ઘર તજે ન યોગી, વ્યવહાર ત્યાગીને નાઠેલો કા દુખ્યો તે રોગી. સંસારમાં સરસો રહે ને માન રાખે મુજ પાસ, વ્યાપારને લોક નહીં તે જાણવું મારો દાસ. આત્માનું કલ્યાણ કરવા જો થયો હોય ત્યાગી, તો સિદ્ધ આવે વ્યવહારમાં નાસેલો ઘર ગામ ભણી. ઉપાધિ તજી વ્યાધિમાં ફરી આવે સાસારું, હમ તો ગુરુ આ ચેલા આ તો મંદિર મારું. વૈદક કરવા ટાળવા રોગો એ વૈદોનું કામ, કારણ શું છે તેને કરવાનું વળી ગામમાં વિશ્રામ. કાઢવા ભૂત પ્રેતોનું વર્ગણ, આપવા લોકોને પુત્ર, નિર્ધનને દેવી ધનની આશા, કુંવારને ગઢસૂત્ર. એ સર્વ કામ સંસારીના ત્યાગી કરે સાસારું, તેનો વિચાર કરતા નથી ત્યાં સુધી અંધારું. ગામ તજ્યું માતા તજ્યા, તજ્યા છોકરા નારી, સગા વાલા પાડોશી તજ્યા
તજ્યું જગત વિકારી. જ્ઞાત તજીને જમત કીધી, માતણી તજી કરી માયો. બાપ તજીને બાવા કીધા, બંધુ તજી ગુરુભાઈ. ઘર તજીને મંદિર બનાવ્યું, સેવકરું પઘરાકી. દીકરા તજી ચેલા કીધા, ઓહો શું મૂક્યું બાકી. કશો કે 10 ઇન્દ્રિય ત્યાગી, તો છે બતાવું ભાખી. કાને શું ડાટા માર્યા, શું આંખો ફોડી નાખી. શું જીભ લડીએની કાપી નાખી, શું હાથ કીધા ઠૂઠા. શું લઘુ કંસા કે દસ્ત તજ્યો, શું અવયવ કીધા જૂઠા. ત્યાગી થઈશું ત્યાગ કીધું, વિચાર કરજો ભાઈ. તમે કહેવો કામો જોર ત્યાગ્યો, તે સમજો ચતુરાઈ. મહાદેવથી કામનો જીતાયો, તો કોણ જીતે કામો. મહાદેવથી શું નીકળ્યા મોટા, કામ ધરી જીતવા હામ. સંસાર ઉપર વૈરાગ્ય ધરી, તજી દીધો સંસાર. પછી સીધ સંસારમાં આવે, વસ્તીમાં કરવા વ્યવહારો. સર્વતજીને સર્વમાં પેસે, તે તો સમજવું કેવું. પેટમાંથી ઓકી કાઢેલું, પાછું ખાધા જેવું. ત્યાગ કર્યું તો તરછટ તજી, વાસો વસ્તુ વન. તે બદલે આવે વસ્તીમાં, પૂરણ પાખંડી જન્મ. વ્યવહારમાં રહેલા પ્રાણી, વૈભોગી કહો છો જેને. તે કરતા વૈભોગ બમણો, થસી ગયો તેને. અજ્ઞાની એટલે મોટા સમજી, બાગ બગીચે રમાડે. ઘણા ઘીના ગળપણના, ભોજન કરી જમાડે. આપે આસન ગાદી તત્યા, ચરણ ચાંપી કર સેવા. વાયુ દોડાવે પાયે પડાવે, એથી તે વૈભોગ કેવા. રડવું ખર્ચું કઈ ન પડે, મુખ માગ્યું મળે ખાવા. બેટા નામ કોઈએ ન ધર્યું, જેના ને તેના બાવા. વ્યવહાર તજી વ્યવહારમાં વસવું, તેથી તે પાખંડ કેવું. કદી કેશો સૌને બોધ કરવા, તેનો તો ઉત્તર દઉં. ઉપદેશ કરવો પંથ ચલાવવો, આચાર્ય જન કામો. બીજાનો અધિકાર ક્યાં છે, કહે છે મુખ શ્યામ સુંદર. મનુએ ધર્મશાસ્ત્રોમાં કહ્યું, જો ત્યાગી ગળ્યું ખાય. ઘી તેલ ચીકણો આહાર કરે, તો કામની વૃદ્ધિ થાય. તો વશ કોઈ કાળમાં રહે, વીર્ય સ્ખલિત થઈ જાય. તેથી ધ્રુત ગળ પણ જમાડે, તેને બ્રહ્મ હત્યાયો. મોહિની રૂપે મહાદેવ પલળ્યા, તો બીજો કોણ રહેનારો. કેસે કે કામદેવ જીત્યો છે, મૂર્ખ એમ કેનારો. એકલા બ્રાહ્મણ છે અધિકારી, સંન્યાસ લઈ જ થવું ત્યાગી. તે પણ 5મી દ્વાદશીમાં, કુટુંબની રજા માગી. તેને પણ રહેવું નગરથી છેટે, અડધો આહાર જ કરવો. ગળ્યું ચીકણું કાંઈ ન ખાવું, એવો ધર્મ આદરવો. હાથ ન જોવો, વૈદું ન કરવું, શુભ નહીં સૈયાયો. પ્રેમદારનો પડછાયો ન લેવું, લક્ષું સ્મૃતિ માયો. ન જાણો ત્યાગી છે સુહાગી, વૈભોગ લેવા આવ્યા. બળદેવ વીરા તેવા પ્રાણીને, ઈશ્વર તમે ડરાવ્યા. વસ્તીમાં વિરોગ મટાડે, દેખાડે ચમત્કારો. એવી જરૂર એમની સી છે, કાંઈ કહો વિચારો. પોતાનું કલ્યાણ કરવું મૂકી, અવરના દુઃખ ભાંગે. એ પણ એક જ ધંધો કાઢ્યો, શું ત્યાગી થઈ ત્યાગે. બોલો શું ત્યાગી એ ત્યાગ્યું, બોલ્યા શ્યામ શરીર. વલ્લભ વડે એમ સાંભળી, કોપ્યા બળદેવ વીર. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. આજ કે આનંદ કી જય. કડું 151. બોલ્યા વૈષમ પાયે વચન, સુણ પરિચિત કેરા તન. ચડી બળદેવને સહુરીશ, આ તે શું કહો છો જગદીશ. તમો કરવા શીખ્યા નિંદાય, ત્યારે બોલિયા વૈકુંઠ રાયો. ભાઈ સત્ય કહું છું અમો, તેને નિંદા સમજ્યા તમો. તમો વિચારો બળદેવ બળ્યા, જ્યાં તાગીને ઈશ્વર મળ્યા.
મળ્યા સંસારીને મોરારી, કહો તો વાતો કહું વિસ્તારી. મોટા જનક વેદેહી જેવા, વળી ઉદ્દાલક ઋષિ કેવા. બ્રહ્મવેતા વળી ગરબારી, શિવ બ્રહ્મ સરીખાને નારી. સૂર્ય ચંદ્ર ને વિષ્ણુ દેવ, વળી વરુણ અગ્નિ દેવ. હરિશ્ચંદ્ર અને રામ રૂપ, હતા સહુ સંસારી ભૂપ. કહો તો વિશેષ દાખલા દેવું, આથી તે સમજાવું કેવું. હાલ જે કહું તે નહીં ગમે, કારણ કે જીવ એમાં ભમે. બોલ્યા બળદેવજી મુખ એમ, રથ આપો છો કે કેમ. તો બોલ્યા અસરા શરણ, આ તો રથ કરાવશે હરણ. માટે બીજા રથ લઈ જાઓ, બોલ્યા બળદેવજીએ જ લાવો. કહી જોડ્યો પ્રભુ, કહી જોડ્યો પોતાને હાથ, કહ્યું નાના વૈકુંઠનાથ. જોજો ભાઈ નવા જૂની થાશે, જીવ મારો કે તમારો જાશે. તોય લઈ ચાલ્યા હળદારી, કરી હરિએ તો આજ્ઞા સૌકારી. લાવ્યા રથ અતિ પ્રેમ વ્યાપ્યો, પોતે સુભદ્રાને આપ્યો. પણ બહુ કહ્યું જુગદાધાર, તેથી મનમાં રહ્યો વિચાર. મને બહુ ટોક્યો જગદીશ, તેથી યાદવ સોંપી આવીશ. જોગીને નાવા લઈ જાવો, સ્નાન કરાવીને વેલા આવો. એવું કહી દીધી આજ્ઞાયો, આવી જોગીજી બેઠા માયો. જોડી તુંબડું સાથે લઈ, વાળી પલાઠીને ટેકો દઈ. તો સુભદ્રા હસમાં પેઠી, ઘોડાના અછોડા ઝાલીને બેઠી. ગ્રહ ચાબુક પોતાને હાથ, ચાલી નવા જોગીની સાથ. ચાલી નીકળ્યા નગરની બાર, થયો મધ્યાહંકાર તેવારો. 10 યાદવ આગળ થાય, 10 પૂથળ જાય. ચોંટ્યું સુભદ્રાનું ચિત્ત, લાગી પૂરણ જોગી પર પ્રીત. નથી રથ હાંક્યામાં લક્ષ, જોગી સામા ચોંટાડ્યા છે ચક્ષ. એને ઉલટ એવી જાગી, બાવાના ગુણ ગાવા લાગી. નથી બાવલિયા તુલ્ય કાય, નિરખી રૂપ જોયો. રૂપ જુએ બાવાતણું, બધું મારે નેન બાણ. કહે વલ્લભ કરે ગણા, બાવાના વખાણ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય, આજ કે આનંદ કી જય. કડવું 152. એ બાવલિયાને દેખી રે હો, મોહ પામી પ્રેમ દારે. બોલ્યા બોલ્યા વૈષમ પાયે વચન, સાંભળ સાંભળ જન્મે જય રાજન. સુભદ્રાનું લુપ્ત થયું છે રે મન, એ બાવલિયાને દેખી દેખીને મોહ પામી પ્રેમ દારે. આ બાવલિયાનું ગોરું ગોરું છે ગાત્ર, બાવલિયાના ચરણે 68 તીર્થ યાત્ર. બાવલિયાના ભુજમાં શોભે છે તુંબી પાત્ર. બાવલિયાએ મોઢે ચંદન લીધું ચોળી, બાવલિયાને અંગે ભભૂતિ રગદોળી. બાવલિયાને ડાબી ખાંધે શોભે જોડી, બાવલિયાના અંગ તણી છે સારી છટા. બાવલિયાને અંગે ભભૂતિની ઘટા, બાવલિયાની લાંબી લાંબી શોભે જટા. બાવલિયા તો દિશે પુરુષ મોટો, જમણી ભુજમાં કેવો સુંદર શોભે સાટો. બાવલીએ તો વાળ્યો છે વજ્ર લંગોટો. વલણ એમ વખાણ કરે અતિ વળી વળી નિરખે મુખ. વ્યાસ વલ્લભ વાણી વધે, મુખ જોઈએ તય સુખ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. કડવું 53. 153. વૈશંપાયે એણ પેર બોલ્યા, સુણ જન્મે જયરાયો.
વિસ્તારી તુજને સંભળાવું આદ્ય પર્વ મહિમાય. અર્જુન કહે ઓરે સુભદ્રા પડ્યો કોઈને વેમ, રથાખ્યામાં ચિત્ત તે નથી તારું મને જુએ છે કેમ. સુભદ્રા કે તવ ચરણની સદાય થઈ રહું દાસી, મારી ઈચ્છા પૂરણ કરો આપણે જઈએ નાસી. અર્જુનજી કે ઓરે અબડાપો વાતોમાં પડશે વેમ, વિષ યાદવ આપણી જોડે તે જવા દે કેમ. સુભદ્રા કહે ઓરે મહારાજા ચરિત્ર મારું દેખાડું, એ રડ્યા શું કરતા હતા એમને પાછા કાઢું. એમ કઈ ઝાંઝર પોતાનું કાઢીને કરમાં લીધું, યાદવના જોવામાં નો આવે એમ સંતાડી દીધું. પછી પોતે કહ્યું યાદવને મારા રડ્યા કાવો, પગનું ઝાંઝર પડી ગયું કઈ શોધ કરીને લાવો. તો 10 યાદવ શોધવા માટે તરત પાછા વળ્યા, બીજા 10 જણ સાથે રહ્યા ચોકી કરવા બળ્યા. સુભદ્રા કહે પાછા વળો સૌ શોધવાને જાવો, ઝાંઝર મારું મૂલ્ય છે તે ગમે ત્યાંથી લાવો. તો તે પણ શોધવા વાળ્યા પાછા, સુભદ્રા પડી પાયો, કહો તો હવે ઘોડા દોડાવું દો ગુજને આજ્ઞાયો. અર્જુનજી કે બેસતું રથમાં કઈ રથમાં બેસાડી, ચારે ઘોડાના છોડા ઝાલી અશ્વો દીધો ઉડાડી. વાયુ વેગે રથ દોડાવ્યો સુભદ્રા ખુશી થાય, આ જોગી સૌ વાતે કુશળ જાણે બધી વિદ્યાયો. અર્જુન ત્યાંથી નાઠા નાઠા ગયા એક યોજન, મેદાનમાં એક વૃક્ષ નીચે રથ રાખ્યો સતી તન્ન. સુભદ્રા કહે સીત રથ રાખ્યો જાણી જશે કોઈ વાત, તો યાદવ લઈને આવે નબળા છે મુજ ભ્રાત. એવા મંતરયામીએ મોકલ્યા નારદ ઋષિ, જાઓ તમે ત્યાં જઈ પરણાવો વર કન્યા થઈ ખુશી. રથના ભંડારિયામાં ભર્યો છે લગ્નનો સામાન સર્વે, હસ્તમેળાપ કરી આવો તળે બળદેવનો ગર્વ. એવું સાંભળી નારદ ગયા જ્યાં વન વિશે યોગી, નારદ કહાવો પરણાવું ઇન્દ્ર નંદન વિભોગી. કહી બેવને નીચે ઉતાર્યા ભંડાર્યું ઉગાડ્યું, ભરી હતી સામગ્રી લગ્નની જે હતું તે કાઢ્યું. સૂર્યની સાખે વિપ્રના વચને હસ્ત મેળાપ કીધો, જાદવ કંચુકીને પાને તર ચૂડો પહેરાવી દીધો. કહ્યું કે મંગળ નહીં વર્તાવું કૃષ્ણ દેશે કન્યાદાન, એવું કહીને નારદ ઋષિ થઈ ગયા અંતર ધ્યાન. વર કન્યા બે રથમાં બેઠા બોલી સુભદ્રા એમ, ઓ મહારાજા અશ્વહંકારો ઉભા રહ્યા છો કેમ. અર્જુન કહે તું શું સુભદ્રા તને તો નાસ્યાનું મન, પણ કન્યા લઈને કેમ નાશું હું છું ક્ષત્રિયનો તન્ન. ઇન્દ્રપ્રસ્થનો રાજ્યો હું કરનારો સંગ્રામો, કુંતા સતીનો દીકરો છું અર્જુન મારું નામ. નથી હું યોગી છું વૈભોગી, શત્રુને પહોંચાડું ઠેઠ, ચોરની પેઠે નાસી જાઉં તો લાજે મારી જનેતાનું પેટ. સુભદ્રા કહે ચિંતા નથી ઓરે મારા ભરથાર, મારા ભાઈને કહેવાની કે નથી ગઈ હું જ્ઞાતની બાર. અર્જુન કહે ચાહે તેમ કહેજે કહી ઉભો બળવાનો, પહેલા જાદવે ઝાંઝર શોધ્યું નગર લગી નિધાનો. તો પણ તે તો હાથ ન આવ્યું ગયા ગોમતીના તીરે, બેનનો દીઠા રથનો દીઠા નેત્રમાં આવ્યા નીર. અરે રે ભાઈઓ શું કરશું આવ્યું દારુણ દુઃખ, જોગી લઈને જતો રહેલો શું દેખાડશું મુખ. એમ કહીને રડતા રડતા પાછા વળ્યા વિષ, બળદેવજી ઘેર આવી ફળામાં મૂક્યું શીશ. બળદેવજી કહે કેમ રડો છો ક્યાં ગયા યોગીને ભગીની, જેવું હોય તેવું કહો મને અંતર ઉઠ્યો અગ્નિ.
જાદવકોએ ઝાંઝર પાડ્યું માર્ગમાં સુભદ્રાયો, તે શોધવાની મોકલ્યા અમને ઓગી થયો વિદાયો. શોધીને અમો ગોમતી ગયા, નોડીથી યોગી કે બહેની, તેથી તમને કેમ આવ્યા જીવ જ જાલ્યો રહે નહીં. બળદેવ જે કે ઘાટાનો કાળો, જો જાણે પુરુષ પુરાણ, ના કહ્યા ઉપર કામ કર્યું તે કાળે મારો પ્રાણ. એમ કહીને રડવા લાગ્યા મનમાં ને મનમાં મૂંઝાયો, એવામાં શું કૌતુક દીઠું પોતે વૈકુંઠ રાયો. ભગુત મંત્રની માયા ખેંચી પોતે દેવાધિદેવા, એટલે સૌ લોક દુખ્યા થયા હતા તેવા ને તેવા. બેરા હતા તે બેરા બન્યા, આંધળા થયા અંધ, બોબડા શીખ્યા હતા તેનું બોલવું થયું મંદ. રોગીઓ રોગી દુખ્યા, ગર્ભવતી થઈ ગઈ ખાલી, જોગી તું તારો એવી જ અફવા ચાલી. ચાલો જઈએ જોગીની પાસે, ઊંચું નીચું લોક થાયો, જોવા ગયા તો જોગી નો મળે, હાહાકાર વર્તાયો. બળદેવ ઘરમાં છાના રડે છે, ઉઘાડું ન રડાયો, કૃષ્ણ પ્રભુનો ભય છે ભારે, કોઈને વાત ના થાય. એટલે જાણી જોઈને આવ્યા પ્રભુ ભાઈને ઘેર, બહારથી બોલતા ગયા ઘરમાં, આપ તો આનંદ ભેર. વલણ પ્રભુ આનંદમાં આવ્યા, કરતા મુખ પોકાર, કહે વલ્લભ રડે નીચું જોઈ તે વાર, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. એક કડવું 154. હવે બળદેવજી નૈણા ઘરે, કરે બહુ આસુપાત, પ્રભુ આવી લાગીયા પૂછવા, કેમ રડો છો ભાઈ. બળદેવજી નૈણા ભરે, પૂછે તો બળદેવ બોલે નહીં, રડે રુદિયા ફાટ. અરે રે હવે શું થાશે કરી કહે કૂટે લલાટ. બળદેવજી નૈણા ભરે, તો કૃષ્ણ કહે કહો મુજને, કેવું થયું રે વિઘ્ન. સી આફત પડી આપને, કાં શું લાગ્યું લાંછન. ત્યારે બળદેવ બોલ્યા ઓ બાંધવા, વાંકું ભવિષ્ય કહાવ્યું, તમોએ જે કહ્યું તું મુજને તે તો આગળ આવ્યું. જોજો ભાઈ શાંતિ રાખજો, વાત કહું મુખ કઠી, ભય તમારો ભારે મુજને જીવ પડતી નથી. તવ પ્રભુ કહે દો મને, જીવ નથી રહેતો હાથ, મોટાએ બે ભુજ જાગ્યા, તમે સાંભળો જદુનાથ. મને શીખ દીધી તમોએ ઘણો બાંધતા બંધ, પણ સાચો સ્વાર્થ લાગ્યો થયો લોભ માંદ. મેં તો યોગીને ઈશ્વર જાણ્યો, નમતો રહ્યો ચરણ, એણે તે લાંછને આપ્યું કર્યું બેનનું હરણ. તવ પ્રભુ લલાટ કૂટ્યું કર્યું કર્મ કેવું, ચોરને ઘેર ચોર ફાવ્યો, જીવ આપું કે લઉં. એમ કહીને પ્રભુ પૃથ્વીએ પડ્યા, લાગે બળદેવને પાયો, ભૂલ થઈ બહુ મારી કરો મને ક્ષમાયો. પ્રભુ કહે માનું નહીં એમ માંડ્યા ચેનો, જો જીવી જીવાડવો હોય તો લાવો સુભદ્રા બેનો. બોલો લાવો ભગીની મારી, તો મટશે કલ્પાન, નહીં તો નવા જૂની થશે પાડી ઝટપટ શાંત. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. કડવું 155. વૈશંપાએ એણી પેર બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આદ્ય પર્વ મહિમાય. કૃષ્ણ કહે મારી ભગીની લાવો, નહીં તો છોડું દેહ, તમોને જોગીએ દીકરો આપ્યો, લાવો રમાડું તેહ. બળદેવજી કહે દીકરો મુવો, એ આવ્યું ગામ લોક, રોગ્યા સૌ હતા તેવા થયા, એમ પાડે છે પોક. જોગી ધૂતારો જાદુ વાળો, કેવો મોટો સિદ્ધ થયો,
જદુકુળમાં લાંછન દીધું, ભગીનીને લઈ ગયો. બળદેવજી કે યાદવ મારા, અષ્ટ દિશાએ જાવો, એક પોરની રજા પૂછું ચાહો ત્યાંથી શોધી લાવો. એટલે છૂટ્યા 56 કોટી, હાથ ગઈ હથિયાર, કંઈક ચરણ તો કંઈક ઊંટ ઉપર કોઈક બેઠા તે ખરા. બળદેવજી ઘર આગળ બેસી ઘનશ્યામને સમજાવે, ઓ વીરા તમે કલેશ ન કરશો, હમણાં જ શોધીને આવે. તમારું કોઈ અમે ન માન્યું, ઘેર કયો અવતારો, અમે તો તાગી માન્યો તો પણ તમે માન્યો હતો દુતારો. પ્રભુ કે શિખામણ દઉં તે સદાય રાખજો યાદ, ત્યાગ કરી વ્યવહારમાં વધે તે ઢોંગી નિર્વિવાદ. વળી જાતિ કજાતિ જોયાવો, શિવા કરે જનજેહ, સુકૃત્યનું ધોવાઈ જઈને નર્કવાસી થાય તે હો. વિપ્રોનો સૂત સંન્યાસી હોય, પુખ્ત ઉંમરનો જ્યારે, શાસ્ત્રના કહ્યા પ્રમાણે તેને અન્વસ્ત્ર દેવું ત્યારે. વન વિશે સેવા ન કરવી, નારીએ ન જવું પાસ, તેથી મન તેનું વિવળ થાય, વ્રત કર્યું તેણે નાશ. તે દોષ લાગે તારુણીને, નગરમાં દેવો વાસ, વિપ્ર વિના અન્ય વર્ણથી તો કરવો નહીં અભ્યાસ. વ્યવહાર તજે તે વ્યવહારે છૂટ્યો, પછી તેને શું લાજ, મોટાઈ દેખાડે અજ્ઞાનીઓને, મૂર્ખ માને મહારાજ. જ્ઞાત જાતના માતના તાતના ખોટા કરી નીકળે, તે તો પ્રાણી બીજા કોઈનું કેમ ખોટું ન કરે. વાલાનું ખોટું કરી વહે વાટે, તે કોઈનું મૂકે બાકી, મોક્ષને અર્થે નીકળ્યો હોય તે વનમાં વસે સુખ તાકી. સંસાર તજી સંસારમાં આવે, તેને સ્વાર્થ કોઈ રીતે, તે વન શા માટે આવે, સમજો જ્ઞાતને પ્રીતે. વ્યવહાર પર થઈ અરુચિ તેથી વ્યવહાર દીધો, તો પછી વ્યવહારમાં સીધે આવે તો મતલબ લાગી. મતલબ વિના કદી ન વાવે, વ્યવહાર લેતો વ્યવહારી, વનમાં વનફળ જળ ખાવા પીવા સૌ દે છે ગિરધારી. વસ્તી તજી વસ્તીમાં આવે, કામ હાથતાને સારું, મનમાં હોય કે દેવળ બાંધી રાખું સદા નામ મારું. કરું ભંડાર ને બ્રહ્મ ભોજન, તેથી નામના વધે, મહંત થઈ ગાદીએ બિરાજ્યું, ગુરુ ગણાવું બધે. વળી કેવડાવું ચમત્કારી, વળી પૂજાવું ચરણ, સેવા કરશે સેવક લોકો, બહુ પ્રાણી આવશે શરણ. વિધના ભોજન મળવાના, એવું ઢોંગીના મનમાં, એવું ન હોય તો વ્યવહાર તજી કેમ વસો નહીં વનમાં. ઓ બળદેવજી માનજો સાચું, એમ કર્યો ઉપદેશ, હરદારી કે ધન્ય છે વીરા, શંકા રહી નહીં લેશો. એવામાં યાદવ શોધે ગયેલા, ફરી પાછા આવે, કૃષ્ણનો ચેતે તેવી રીતે, શેષને શાન બતાવે. એવામાં જો બે જાદવ ગયા, અર્જુન નો રજાયો, તેમણે જોયા રહીને બેવને દીઠ હત્યાયો. જાણ્યું કે જો જઈને જલ્યો, તો જોગી છે જાદુ વાળો, પશુ બનાવે કે અંધ બનાવે, જોગી છે વિદ્યાનો ચાળો. જોગીના જેવા જાદુ વાળા આપણા જગજીવનનો, તેમને જઈને લાવીએ તેડી, એનો વિચાર્યું મન. તે ચાલ્યા નગરમાં આવ્યા, લાવ્યા છે એ શોધ, ભગિનીને પરણ્યો છે યોગી, બળદેવને થયો ક્રોધ. ઉઠો મારા વિઠ્ઠલ વીરા, કરીએ કાળો કેરો, પ્રપંચ કરી પરણ્યો કન્યા, મારી નાખશે ઠેરો. એટલે ઉઠ્યાંતર્યામી જાદવ 56 કરોડ, 1,60,000 પ્રભુને પુત્રની જોડ. હળદારી હથિયાર લઈને બેઠા રથની માહી, સૌ દોડા દોડ કરતા આવ્યા, જોગી ઊભો ત્યાં. આગળ પાછળ ઘેરો ગાલી, કોટ વળી સૌ ઊભા, સુભદ્રાને પરણેલી દેખી ક્રોધે ભરાયા શુભા. કૃષ્ણ કે મોટા ભાઈ સુણો, આપણે અળગા રહીએ, યાદવ અને પુત્રો એને હણે,
નહીં તો પક્ષે થઈએ. એમ કહી દે વળગા ઉભા પ્રભુ વધ્યા વચન, જાઓ જય રથને કોઈ લાવો, ઓરે પદ્મું મંતન. તવ પદ્મું મને ફરસી લીધી, રથમાંથી ઉતર્યો, રક્તલોચને શુભ ભરેલો, યોગી કને પરવર્યો. જઈને અડ્યો રથે ચડ્યો, ક્રોધ છે અંતકરણ, ઘોડાના છોડા જાળી, જોગીને નાખ્યા ધરણ. સુભદ્રા સહિત રથ લાવ્યો, કૃષ્ણ પ્રભુની પાસ, એટલે બીજા રથમાંથી એમાં બેઠા શ્રી અવિનાશો. જય પ્રભુ મન પોતાને રથ બેઠો ગ્રહ્ય ત્યાર, સુભદ્રાની પ્રત્યે બોલ્યા હળદારી તહેવારો. સત્ય બોલ બેની ઉઠ્યો છે અગ્નિ, જોગી ઉભો તને લાવી, કે તું તારી જાતે જ ખુશીથી જોગીની જોડે આવી. સુભદ્રા કહે મારશો નહીં, જોગી બિચારો રાંકો, એને શીખવીને હું નથી ત્યાગીનો વાંકો. બળદેવજી કહે ધિક્કાર બેની, નીચું ગલાવ્યો અપાર. સુભદ્રા કહે નથી નીચું ગલાવ્યું. બળદેવજી કહે ધિક્કાર બેની, નીચું ગલાવ્યો પાર. સુભદ્રા કહે નથી નીચું ગલાવ્યો પાર. સુભદ્રા કહે નથી નીચું ગલાવ્યું, નથી ગઈ હું ન્યાતની બાર. છે જોગી સૂત્ર ક્ષત્રિય કેવો, કુંતાજીનો તન, પાંડવ કુળમાં હું પરણી છું, અર્જુન પાવન નામ. એટલે બોલ્યા બળદેવજી કૃષ્ણ વીરા વિચારો, વાલામાં વિકટ કામ કીધું, પાંડવોને ઠેર મારો. સગાએ દગાએ દીધા આપણને, લાજ જરા ન ધરીએ, પાંડવ મારી ન પાડવી પૃથ્વી જગતમાંથી કરીએ. ન પાંડવી પૃથ્વી જગતમાંથી કરીએ. કૃષ્ણ કહે કોને સગા, કીધો કપટથી કેર, શું જુઓ છો જાદવ મારા, મારી નાખો ઠેર. તવ સુભદ્રા છાની માની, કૃષ્ણને કરગરતી, હે વાત મારું સિદ્ધ ખુઓ છો, વિનય વચન ઉતરતી. વીરા તમે મને પૂછ્યું તું, તવ મેં કીધું કહ્યું તું તેમ, જોગીને પરણાવવાનું બોલી, માર્યો તમાચાનો કેમ. ધાર્યું કરવા દઈને કંડળો છો, ઓરે શ્રી ગોપાલ, કૃષ્ણ કહે તારા જોગીનો નહીં કરું વાંકો વાળ. સુભદ્રા કહે વારું વીરા, તું જ વંશ વૃદ્ધિ થાજો, બળદેવ મારું ઘર બાંધે છે, તેની જડ મૂળ જાજો. એવામાં હોકારો કહીને બોલ્યા દીનાનાથ, શું જુઓ છો યોગીને, મારો ઊંચો કીધો હાથ. સુભદ્રા કા શું બોલો છો, દાબ્યો પ્રભુએ ચરણ, બળદેવ કહે કૃષ્ણ વીરા, કરીશ બેનનું મરણ. પ્રભુ કહે બેનને ન કહેશો, નહીં ભગીનીનો વાંકો, બાવાને લાવી ભૂરકી નંખાવી, તેથી વશ થઈ રાખો. જોગીની લાવ્યા ભગીની સોંપી, વાંક તમારો કે માનો, ભૂખી નાખ્યાથી વશ થઈને, તેમાં એનો વાંકસાનો. એમ કહી બળદેવને વાર્યા, ઉશ્કેર્યા યાદવ યોદ્ધ, અર્જુનજીને ઓછું આવ્યું, કોણ લેશે મુજ શોધ. વલણ એમ જાણી રડતો ગણું, દગા ભરેલ દયાળ, વલ્લભ વધે અર્જુનને પડી પેટમાં ફાળ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. કડવું 156. મારા ગદાધાર ગુણવાન રે ભાઈ આવો, મારી જતી રહી છે શુદ્ધ ને સાન, ભાઈ આવો રે. યોગી કરી તમે વન વિશે વન કાઢ્યો, તીર્થયાત્રા કરી સારી રે, પંપા સરોવર પૂર્વના લેખે, પરણ્ય અપ્સરા બે નારી રે, ભાઈ આવો રે. ત્યાંથી હું આવ્યો દ્વારકા નગરી, મળ્યા અસરા શરણ, વચને બાંધી મને લઈ ગયા ગામમાં, કરાવ્યું ભગીનીનું હરણ રે, ભાઈ આવો રે. હવે સામા શત્રુ થઈ ઊભા છે,
જાદવ પાસે મરાવવા. સૌને ઉશ્કેરિયા યુદ્ધ જલાવ્યા. ક્ષય મારો કરાવવા ભાઈ આવો રે. ભીડ વેળાના ભીમસેન ભાઈ, મુજ નેત્રે આંસુ નિહેલી. અનેક વચમાં એક ઘેરાયો, મારું નથી કોઈ ભેલી રે ભાઈ આવો રે. આજ જમ જેવા જાદવ ભાસે છે, ભય મુજ મનમાં થાય. સમડી સિંચાણા તારમાં બોલે, મને ધરતી તો ખાવા દાય ભાઈ આવો રે. બાંધો હોય તો દુખડાના બેલી, વિઘ્ન તમે નિવાર્યા. લાખા ભુવનની લાયમાં લાગ્યા, જ્યાંથી તમે ઉગાર્યા રે ભાઈ આવો રે. વનમાં રહ્યા ત્યાંથી દૈત્યોએ ચોર્યા, ત્યાંથી પણ તમે છોડાવ્યા. એક ચક્રોમાં વિપ્ર ઉગાર્યો, નિત્યાના છ જીવ બચાવ્યા રે ભાઈ આવો રે. યુદ્ધ કરું પણ એકલો છું, નથી મારે રથનો આધાર. પાછો પડું નહીં પણ મુજ પાસે એક નથી હથિયાર રે ભાઈ આવો રે. હથિયાર વણ તમે બકરાક્ષસને બાહુબળથી હણ્યો, ત્યાંથી નીકળી આગળ જતા મળ્યો ગાંધવ રણ્યો રે ભાઈ આવો રે. તો એમ સાંભળતા સાંભળી આવ્યા અભંગ રથ હથિયારો, મને વચન અંગારકે આપ્યું છે, ભૈનવ દારૂ લગાર ભાઈ આવો રે. બોલો. હથિયાર સાંભળ્યા એટલે ધર્યું અંગારકનું ધ્યાન. વ્યાસ વલ્લભ ઓચરે કરતા હરતા ભગવાન. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. કડવું 157. વૈશંપાએ એની પેરો બોલ્યા, સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું આદ્ય પર્વ મહિમાય. સ્મરણ કીધું અંગારકનું, વચની પુરુષ નવ ચૂક્યો. અક્ષય બાથો ગાંડીવનામાં ધનુષ સહિત રહી મૂક્યો. તેવો જય અર્જુન રથ પર ચડ્યો, જોડી તુમડું ફેંકી દીધા. ઘોડાના છોડા જાલ્યા, ધનુષ હાથમાં લીધું. બાણનો બાતો ભેરવ્યો કાંતે, ધનંજય થયો તૈયાર. ગાંડીવ નામે ધનુષ ચડાવી, બળમાં કર્યો ટંકારો. તેનો શબ્દ ત્રિલોકમાં પહોંચ્યો, ડોલ્યા 10 દિગપાલ. ધરણી લાગી ધ્રુજવાને, ખળબળ્યું પાતાળ. પછી મૂછે હાથ નાખ્યો, બોલ્યો મુખ વચન, હવે કરવું હોય તે કરો ઓરે જગજીવન. એટલે કોપ્યો પુત્ર પદ્મુમન પેલો ઉપાડ્યા હાથ, એટલે આયુધ લઈને તૂટ્યો જાદવનો સૌ સાથ. માર માર કરતા પાછા ન ફરતા, ક્રોધાતુર થઈ દ્રષ્ટિ. મેઘ જળ વર્ષે તેવી કીધી, આયુધ્યો કેરી વસવૃષ્ટિ. અર્જુનજીએ બાણ માર્યા ગણિત અપરંપાર, પણ જાદવો બંબર કરતા તા ફેંકે અતિ હથિયાર. અર્જુન પડે એકલો તે ક્યાં ક્યાં દ્રષ્ટિ રાખે, એક તરફે યુદ્ધ કરે તો બીજા વીંધી નાખે. તેથી અર્જુન કાયર થયો, કાર્ય જ કેવું કીધું. અગણિતો મંત્રો ભળીને બાણ એક મહાસ્ત્ર લીધું. ફેર ફૂદડતી ફરીને ફેંક્યું બહુબળમાં બાણ એક. અગણિતા મંત્ર વડે તે બાણ થયા ત્યાં અનેક. તેણે સૌના હૃદય ભેદ્યા, પ્રાણ જ ઊંચા ચડ્યા. યુદ્ધમાં જેટલા ઊભા રહેલા તેટલા સર્વે પડ્યા. મૂર્છા ગંભે બાનમાં પોડ્યા, જોયું દ્વારિકાનાથ. બે ભાઈઓ સામો અર્જુનજીએ મૂછે નાખ્યો હાથ. આવો યુદ્ધ કરવો તો થઈ જાઓ તૈયાર. તે સાંભળી બળભદ્રજી કોપ્યા પરંપાર. હસડ મુસડ લઈને હલાવ્યું,
ચક્કર લીધું જગદીશ, હળદર કહે હસણ મુસળથી જોગીનું છે દુશીશ. ચક્કર વાદો ચતુર્ભુજથી પ્રભુ બોલ્યા ક્રોધ ભેરો, તમે મારો જોગીને હું મારું જાદવ ઠેરો. બળદેવ કયામ કેમ બોલો વાંક વિના જદુરાય, પ્રભુ વધ્યા વણ વાંકે મારો છો જોગી તણો શું વાંકો. બળદેવ કે બોલો વિચારી ઓરે અસરા શરણ, આપણા કુળમાં લાંછન આપ આવ્યું કીધું બેનનું હરણ. કૃષ્ણ કહે તમે સાંભળો વીરા, આપણી લીધી કન્યાય, પણ પૂર્ણ વિચાર કરીને હું કરું મારો ન્યાય. ઘણીક પ્રેમદા હું લાવ્યો તે કોણે મને પરણાવ્યો, જામો લાગ્યો ને સારી રીતે ત્યાંથી હરણ કરીને લઈ આવ્યો. કોઈને ત્યાં કરીએ જેવું તેવું આપણા ઘેર કોઈ કરે, વ્યવહાર એવો વિશ્વ તણો છે માટે મારું મંડરે. સર્વના ઘરમાં ચોરીઓ કીધી હું છું નંદ કિશોર, તેનું ફળ તેવું લઈએ હોય ચોરને ઘેર ચોર. બળદેવ કહે તું છે સલામાં તે જ કરાવ્યું હરણ, તવ કઈ હું જાઉં મેં કરાવ્યું બોલ્યા અસરા શરણ. બળદેવજી આયુધ પછાડી રીસાઈને ગયા ઘેર, અર્જુનજીને જય ચરણે લાગ્યા ભૂદેવજી ભાવભેર. અર્જુન કહે જાઓ મહારાજા દગાખોર જદુરાય, ખરેખર મારા હાથ દીધા ક્યારે આવી પડ્યા પાય.